જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળના લેક્ચરની અંદર બાયોલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ નામના પહેલા ચેપ્ટરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે શું શું જોયું હતું? તો કે કેરોલસ લિનિયસે આપેલી દ્વિસૃષ્ટીય વર્ગીકરણ પદ્ધતિ અને આરએચ વિટેકરે આપેલી 5 સૃષ્ટીય વર્ગીકરણ પદ્ધતિ એટલે કે 5 કિંગડમ ક્લાસિફિકેશન નું બેઝિક વાત આપણે કરેલ હતી. અને સાથે સાથે એરિસ્ટોટલે સૌપ્રથમ વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્નો કર્યા હતા અને છોડ, ક્ષુપ ને વૃક્ષની અંદર એને ડિવાઇડેડ કર્યા હતા બધા વનસ્પતિઓને અને પ્રાણીઓને પાછા રુધિર લાલ ધરાવતા એવા, નો લાલ ધરાવતા એવા એવી રીતે વિભાજન કર્યા હતા. એ વાત આપણે આગળના લેક્ચરની અંદર કરી હતી. તો અને છેલ્લે શું વાત કરી હતી કે આપણે આ આખા ચેપ્ટરની અંદર મુખ્ય એ 5 સૃષ્ટિ ભણવાની છે કે જે આરએચ વિટેકરે ક્લાસિફાય કરેલ છે. આરએચ વિટેકર નામના વૈજ્ઞાનિકે જે 5 સૃષ્ટીય વર્ગીકરણ આપ્યું, જેની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એમ 5 સૃષ્ટીય વર્ગીકરણ આપ્યું. એ 5 સૃષ્ટિને આપણે આ ચેપ્ટરના માધ્યમથી 5 સૃષ્ટિનો અભ્યાસ કરવાના છીએ. એમાં આપણી પહેલી સૃષ્ટિ છે મોનેરા. આપણી પહેલી સૃષ્ટિ છે મોનેરા. બરાબર? તો આપણી પ્રથમ સૃષ્ટિ છે મોનેરા. મોનેરા સૃષ્ટિ. હવે મોનેરા સૃષ્ટિ એટલે કે મેં તમને આગળ વાત કરી હતી એમ કે આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષ ધરાવતા હશે એના કોષો. બરાબર? અને મુખ્યત્વે આદિકોષ કેન્દ્રીય કોષ કોણ ધરાવતા હોય? તો કે અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો જ હશે. મોટા ભાગના સૂક્ષ્મ જીવો જ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હોય, બાકી તો કોઈ ધરાવતું હોય નહીં. બરાબર? તો આની અંદર મુખ્ય કોનો સમાવેશ થાય છે? મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે બેક્ટેરિયા. બેક્ટેરિયા છે મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે બેક્ટેરિયા. બરાબર છે? બેક્ટેરિયા છે એ કેવા સજીવો છે? તો કે સૂક્ષ્મ જીવો છે. બરાબર છે? બેક્ટેરિયા કેવા સજીવો છે? સૂક્ષ્મ જીવો છે. સૂક્ષ્મ જીવો કોને કહી શકાય? કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ. બેક્ટેરિયા હશે, બેક્ટેરિયા બધી જ જગ્યાએ છે, એને આપણે જોઈ શકીએ છીએ? તો કે નહીં. શું કામ નથી જોઈ શકતા? કારણ કે એ સૂક્ષ્મ જીવ છે. આપણી આંખ પાસે એવી કેપેસિટી નથી કે બેક્ટેરિયાને જોઈ શકે. બરાબર? એટલે જ એને બેક્ટેરિયાને શું કહેવાય કે માઇક્રો ઓર્ગેનિઝમ આર ધેટ which are not જેને આપણે જોઈ નથી શકતા. બરાબર? નોટ સીન બાય નેકેડ આઈઝ. નેકેડ આઈઝ એટલે કે નરી આંખે, એટલે કે ડાયરેક્ટ આપણે જોઈ શકીએ નહીં. એને સૂક્ષ્મ જીવો કહેવાય. આ સૂક્ષ્મ જીવોની સૃષ્ટિ એટલે કે મોનેરા સૃષ્ટિ. બરાબર? સાથોસાથ લખી જ દઈએ કે મોનેરા સમુદાયને કોનો સમુદાય કહેવામાં આવે છે? તો મોનેરાને કોની સૃષ્ટિ કહેવામાં આવે છે? તો કે સૂક્ષ્મ જીવોનો સમુદાય કહેવામાં આવે છે. સૂક્ષ્મ જીવોનો સમુદાય તરીકે પણ ઓળખાય છે. બરાબર? મોનેરા સૃષ્ટિ છે ને સૂક્ષ્મ જીવોનો સમુદાય તરીકે પણ ઓળખાય છે. બરાબર? આટલી તો આપણે ખબર પડી ગઈ કે મોનેરા સૃષ્ટિમાં એવા સજીવો આવતા હશે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના હોય. બરાબર છે? અથવા તો એની પાસે એનું કોષ કેન્દ્ર પટલ વ્યવસ્થિત રીતે ડેવલપ થયેલ ન હોય. બરાબર? સૂક્ષ્મ જીવો હોય અને બેઝિક જે લાક્ષણિકતા ધરાવતા હોય, પાયાની લાક્ષણિકતા ધરાવતા હોય એવા સજીવો મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હશે. બરાબર? હવે મોનેરા સૃષ્ટિના સભ્યો, મુખ્ય સભ્યો ક્યાં ક્યાં છે? મુખ્ય સભ્યો ક્યાં ક્યાં છે? તો કે બેક્ટેરિયા મુખ્ય સભ્યો છે મોનેરાના. બરાબર? હવે તો એ બેક્ટેરિયા ક્યાં રહેતા હોય? બેક્ટેરિયા કઈ જગ્યાએ રહેતા હોય? એ આપણે પ્રશ્ન થાય. તો આપને ખબર છે એમ કે હું માની લ્યો કે આ બોર્ડ ને અડીશ ને તો બોર્ડ ઉપર કંઈક બેક્ટેરિયા હશે, મારા હાથ ઉપર ચોટશે. ઇવન મારા શરીર ઉપર કંઈક બેક્ટેરિયા હશે, આ પંખા ઉપર ક્યાંક બેક્ટેરિયા હશે, આ કોઈ પણ આ સામે ટ્રાયપોડ સ્ટેન્ડ ઉપર ક્યાંક બેક્ટેરિયા હશે. બરાબર છે? હું કંઈક જમું છું એની ઉપર બેક્ટેરિયા છે. તો કહેવાનો મતલબ એ છે કે બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મ જીવો, આપણે એક માઇક્રોબાયોલોજીની અંદર એક એની કહેવત આવે છે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર એવરીવેર. માઇક્રો ઓર્ગેનિઝમ્સ આર એવરીવેર. કે સૂક્ષ્મ જીવો દરેક જગ્યાએ જોવા મળશે. ક્યાં ક્યાં? તો કે ઠંડા બર્ફીલા પ્રદેશોથી માંડીને ગરમ પાણીના ઝરા સુધી. બરાબર? ઠંડા બર્ફીલા પ્રદેશોથી માંડીને ગરમ પાણીના ઝરા સુધી અને રેત રેગિસ્તાનથી માંડી અને આચ્છાદિત અથવા તો એકદમ ઘટાદાર જંગલો સુધી બધી જ જગ્યાએ સૂક્ષ્મ જીવો રહે છે. બરાબર? તો એ તો આપણે ખબર પડી કે સૂક્ષ્મ જીવો હશે બધી જ જગ્યાએ, પણ ખાસ કરીને એવા સૂક્ષ્મ જીવો કે જે મોનેરા સૃષ્ટિની અંદર આવે છે એનું આપણે સ્થાન જોવું જોઈએ કે મોનેરા સૃષ્ટિના સભ્યોનું સ્થાન ક્યાં ક્યાં છે. એટલે કે આ સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં રહે છે? તો કે આના સ્થાનની અંદર, મુખ્ય સ્થાનની અંદર છે એક તો ગરમ પાણીના ઝરાઓ, ગરમ પાણીના ઝરાઓમાં. બરાબર છે? પછી તો કે રણમાં, પછી બરફીલા પ્રદેશમાં, પછી તો કે
વિપરીત પ્રદેશોમાં આ સૂક્ષ્મજીવો જોવા મળે છે. હવે કેવા સૂક્ષ્મજીવો વિપરીત પ્રદેશોમાં હશે? તો આપણે મોનેરા સૃષ્ટિની અંદર બે મુખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો ભણશું. ક્યાં? એક તો આર્કીબેક્ટેરિયા હશે અને એક હશે યુ બેક્ટેરિયા. આ આર્કીબેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એવા છે કે જે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે, એટલે કે ઊંચા તાપમાનમાં, ઊંચા દબાણમાં, ઊંચી ક્ષારયુક્ત કન્ડિશનમાં એવી જગ્યાએ સર્વાઈવ કરી શકતા હોય એવા. એટલે કે વિપરીત પ્રદેશોમાં, વિપરીત પરિસ્થિતિઓમાં સર્વાઈવ કરી શકે અથવા તો વિપરીત પરિસ્થિતિઓમાં જીવી શકે એવા બેક્ટેરિયા આપણે શેની અંદર ભણીએ છીએ? તો કે મોનેરા સૃષ્ટિની અંદર ભણીએ છીએ. બરાબર? આપને સ્થાન ખબર પડી ગઈ કે બેક્ટેરિયા અથવા તો મોનેરા સૃષ્ટિના સભ્યો આવા સ્થાને, એટલે કે ગરમ પાણીઓના જરામાં, પછી તો કે બર્ફીલા પ્રદેશોમાં, વિપરીત પ્રદેશોમાં, રણ પ્રદેશમાં, હારવાર દરિયાના તળિયાની નીચે, એટલે કે મહાસાગરોના તળિયે, બરાબર, મહાસાગરોના તળિયે વગેરે જગ્યાએ આ લોકો રહેતા હોય છે અથવા જોવા મળતા હોય છે. તો આ આપને ખબર પડી ગઈ કે આ સૂક્ષ્મજીવોના મોનેરા સૃષ્ટિના સભ્યોનું સ્થાન ક્યાં ક્યાં છે. હવે સૂક્ષ્મજીવોની વિશે વાત કરીએ છીએ તો એના કંઈક પ્રકારો એ છે. બરાબર? સૂક્ષ્મજીવોની વાત કરીએ છીએ તો એના કંઈક પ્રકારો એ છે. બરાબર છે? તો અહીંયા આપણે પ્રકારો વિશે વાત કરીએ. પ્રકારો, બરાબર? સૂક્ષ્મજીવોના પ્રકારો ક્યાં ક્યાં છે? તો સૂક્ષ્મજીવોના પ્રકાર અથવા તો બેક્ટેરિયાના પ્રકાર, ખાસ કરીને બેક્ટેરિયાનો સમુદાય છે, સૂક્ષ્મજીવોનો સમુદાય છે. તો બેક્ટેરિયા એના મુખ્ય સભ્યો છે. તો આપણે જે જોશું એ બેક્ટેરિયાના પ્રકાર જોશું, બેક્ટેરિયાનો જ વાત કરતા હશું. બરાબર? તો બેક્ટેરિયાના મુખ્ય 4 પ્રકારના બેક્ટેરિયા છે. 4 પ્રકારના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાનું જે વિભાજન છે 4 પ્રકારમાં, એ કઈ રીતે કરવામાં આવ્યું છે? તો કે એની મોર્ફોલોજીકલ કન્ડિશનને આધારે કરવામાં આવ્યું છે. એટલે કે બાહ્ય રચનાને આધારે, બાહ્ય દેખાવને આધારે આ બેક્ટેરિયાનું 4 અલગ અલગ પ્રકારમાં વિભાજન કરવામાં આવ્યું છે. કેવા પ્રકાર છે 4? જોઈ તો એક પ્રકારના બેક્ટેરિયા હશે, એ કેવા હશે? તો કે ગોલાણુ. બરાબર છે? પછી બીજો પ્રકાર છે દંડાણુ. બરાબર? ત્રીજો પ્રકાર છે કુંતલાકાર અને ચોથો પ્રકાર છે ઈ છે અલ્પવિરામ આકાર. બરાબર? હવે ગોલાણુ શબ્દ ઉપરથી જ આપને ખ્યાલ આવે કે ગોલાણુ બેક્ટેરિયા હશે કેવા પ્રકારના હશે ભાઈ? ગોલાણુ બેક્ટેરિયા હશે કેવા પ્રકારના હશે? તો કે એની કઈ ગોળીય રચના ધરાવતા હશે અથવા તો ગોળ આકારના હશે. તો હા ભાઈ, ગોળ આકારના જ હોય. ગોલાણુ બેક્ટેરિયા ગોળ આકારના હોય. બરાબર? અને ગોળ આકારના બેક્ટેરિયા છે એટલે આપણે ગોલાણુને ક્યાં બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ? તો કે કોકાઈ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર? પછી દંડાણુ છે. દંડાણુ કેવા? દંડ જેવા આકારમાં હશે, એટલે કે એની લંબાઈ એની પહોળાઈ કરતા વધારે હશે. એવા બેક્ટેરિયાને આપણે બેસિલસ કહીશું. બેસિલસ તરીકે ઓળખશું. બરાબર? ત્યાર પછીના બેક્ટેરિયા છે કુંતલાકાર બેક્ટેરિયા છે. કુંતલાકાર બેક્ટેરિયાને આપણે સ્પાઇરલ તરીકે ઓળખીએ છીએ. સ્પાઇરલ પ્રકારના બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. અને અલ્પવિરામ આકારના બેક્ટેરિયાને આપણે વિબ્રિયો પ્રકારના બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. તો આ 4 પ્રકાર એની મોર્ફોલોજીકલ કન્ડિશનના આધારે, એટલે કે બાહ્ય રચના અથવા બાહ્ય દેખાવને આધારે મુખ્ય 4 પ્રકારમાં બેક્ટેરિયાને અથવા સૂક્ષ્મજીવોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે અથવા વિભાજન કરવામાં આવ્યું છે. ક્યાં? ગોલાણુ, દંડાણુ, પછી અલ્પવિરામાકાર અને કુંતલાકાર, એમ 4 પ્રકારમાં વિભાજન કરવામાં આવ્યું છે. તો આટલી આપને ખબર પડી ગઈ સૂક્ષ્મજીવોનો સમુદાય છે. પ્રથમ સમુદાયની આપણે વાત કરી છે, પ્રથમ સૃષ્ટિની વાત કરીએ છીએ. પ્રથમ સૃષ્ટિ એટલે કે મોનેરા સૃષ્ટિ બેઝિક સજીવોની સૃષ્ટિ છે. કેવા સજીવો આવતા હશે એમાં? તો કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હોય. આ લખ્યું છે મેં નથી લખ્યું, હારો લખી દઈ. આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હશે. આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારની રચના ધરાવતા હશે, એટલે કે એનું સૂક્ષ્મજીવોનું કોષ કેન્દ્ર સંપૂર્ણપણે વિકસિત થયેલું હશે નહીં. બરાબર? આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારની રચના ધરાવતા હશે. પછી તો કે ઈ સૂક્ષ્મજીવો મુખ્યત્વે બેક્ટેરિયાનો સમુદાય છે. અને બેક્ટેરિયાનો સમુદાય છે એટલે મોનેરા સમુદાયને સૂક્ષ્મજીવોનો સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? હવે એનું સ્થાન ક્યાં છે? તો કે ગરમ પાણીના જરામાં, રણમાં, મહાસાગરોના તળિયે અથવા વિવિધ વિપરીત પ્રદેશોમાં આ બેક્ટેરિયાનું સ્થાન આવેલું હોય. બરાબર? એ આપને ખબર પડી ગઈ. અને બેક્ટેરિયાના પ્રકાર આપને ખબર પડી ગઈ: ગોલાણુ, દંડાણુ, કુંતલાકાર અને અલ્પવિરામ આકારના. હવે આપણે જોવાનું છે પોષણ પદ્ધતિ. બરાબર? આ બેક્ટેરિયાની પોષણ પદ્ધતિ કેવા પ્રકારની છે
એ ચર્ચા કરવાની છે. તો પોષણ પદ્ધતિના મુખ્ય પ્રકાર હોય ને તો એક સ્વયંપોષી હોય અને એક પરપોષી હોય. પણ મોનેરા સૃષ્ટિના સભ્યો ત્રણ પ્રકારનું પોષણ પદ્ધતિ ધરાવે છે. કઈ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે? પહેલી સ્વયંપોષી પણ છે, બરાબર. અમુક સભ્યો સ્વયંપોષી હશે, અમુક સભ્યો કેવા હશે તો કે પ્રકાશ સંશ્લેષી હશે, બરાબર છે. અને અમુક સભ્યો છે એ કેવા હશે તો કે એ સભ્યો હશે મૃતોપજીવી અથવા તો પરપોષી, બરાબર છે. અમુક સભ્યો સ્વયંપોષી હશે, અમુક સભ્યો પ્રકાશ સંશ્લેષી હશે અને અમુક સભ્યો હશે પરપોષી. હવે જે સ્વયંપોષી હશે, સ્વયંપોષી મતલબ એવા કે જે પોતાનું પોષણ, પોતાનું ન્યુટ્રિયન્ટ્સ, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય. એટલે પોતાની જાતે બનાવે છે આ ખોરાક, તો શેમાંથી બનાવતા હશે તો કે અકાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને શું બનાવે તો કે ખોરાક, બરાબર. કોણ? સ્વયંપોષી. બરાબર. સ્વયંપોષી પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે. શેમાંથી? અકાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી અને કરીને ખોરાક બનાવે છે અને પોતાની જાતે બનાવે છે, એટલે સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કેવા પ્રકારના બેક્ટેરિયા છે તો કે તે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવતા હોય અને પ્રકાશનું સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવતા હોય, એને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય. અને પરપોષીની અંદર, પરપોષી એટલે કે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, અન્ય સજીવ ઉપર ડિપેન્ડન્ટ હોય, અન્ય સજીવોનો એક કે બીજી રીતે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા બેક્ટેરિયાને, એવા સૂક્ષ્મજીવોને, એવા સજીવોને આપણે શું કહીએ છીએ તો કે પરપોષી બેક્ટેરિયા અથવા પરપોષી સજીવો, બરાબર. પરપોષીમાં અથવા તો પરપોષણમાં બે પ્રકાર છે. પરપોષણમાં મુખ્ય બે પ્રકાર છે, બરાબર છે. એક તો હોય પરોપજીવી અને બીજા હોય મૃતોપજીવી. હવે પરોપજીવી એટલે કેવા તો કે પરોપજીવી એટલે એવા પ્રકારના સૂક્ષ્મજીવો કે જે અન્ય સજીવો ઉપર કાં ચોંટી જાય કે અન્ય સજીવોના શરીરમાં નિવાસ કરી અને પોષણ મેળવતા હોય, બરાબર. એવા સૂક્ષ્મજીવોને શું કહેવાય તો કે પરોપજીવી સૂક્ષ્મજીવો કહેવાય. અને બીજા પ્રકારના સૂક્ષ્મજીવો છે મૃતોપજીવી એટલે કે વનસ્પતિ અથવા તો પ્રાણીના મૃતદેહો ઉપર અથવા મૃતદેહોને જે વિઘટન કરી, મૃતદેહો પર રહી એનું વિઘટન કરીને પોતાનો ખોરાક મેળવતા હોય એવા સજીવોને, એવા સૂક્ષ્મજીવોને આપણે મૃતોપજીવી અથવા તો સ્પોરોફાઇટિક સજીવો કહીએ છીએ, બરાબર. તો આપણે આ લેક્ચરની અંદર વાત શેની કરી? મોનેરા સૃષ્ટિના સભ્યો કયા મુખ્ય સભ્ય કયા છે અને મુખ્ય સભ્યો આ છે, તેના સમુદાયને કયા સમુદાય તરીકે ઓળખવામાં છે એ વાત કરી, એના સ્થાનની વાત કરી, એના પ્રકારની વાત કરી અને એની પોષણ પદ્ધતિની વાત કરી. શું કામ આ બધી વાત કરી છે? કારણ કે પહેલા જ આપણે વાત થઈ હતી કે 5 સૃષ્ટિ વર્ગીકરણ આ જ બાબતો ઉપર ટકેલું છે. એક તો એના કોષનો પ્રકાર, બરાબર, પોષણ પદ્ધતિ, એનું પ્રજનન, ઉદ્વિકાસીય સંબંધ, કોષ દિવાલનો પ્રકાર, બરાબર, એમનું નિવાસ સ્થાન વગેરેના આધારે એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે અલગ અલગ 5 સૃષ્ટિઓની અંદર, બરાબર. 5 સૃષ્ટિની અંદર પહેલી સૃષ્ટિ મોનેરા આપણે જોતા હતા. ઈ મોનેરા સૃષ્ટિની અંદર આ બેઝિક લક્ષણોની આપણે ચર્ચા કરી. હવે મોનેરા સૃષ્ટિના બેઝિક લક્ષણોની ચર્ચા કર્યા પછી મોનેરા સૃષ્ટિની અંદર મુખ્ય 2 પ્રકારના બેક્ટેરિયા અથવા તો મુખ્ય 2 પ્રકારના સભ્યો આવે છે, બરાબર. મુખ્ય 2 પ્રકારના સભ્યો છે ક્યાં છે તો કે પહેલા સભ્યો છે આર્કીબેક્ટેરિયા અને બીજા સભ્ય છે યુ બેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયાની મેં જેમ વાત કરી એમ કે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઇવ કરતા હોય એવા બેક્ટેરિયા, અને યુ બેક્ટેરિયાની વાત કરી કે યુ બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં જોવા મળતા. એ બધી આપણે ચર્ચા હમણાં જ કરીએ છીએ. આ બોર્ડ હું ચેકી લો અને આ લેક્ચરની અંદર આપણે આર્કીબેક્ટેરિયાની ચર્ચા કરશું. અને આની પછીના લેક્ચરની અંદર આપણે મોનેરા સૃષ્ટિના બીજા સભ્ય એટલે કે યુ બેક્ટેરિયાની ચર્ચા કરીશું, બરાબર. તો હવે આપણે જોઈએ આર્કીબેક્ટેરિયા. હવે આપણે જોઈએ આર્કીબેક્ટેરિયા. પહેલા મોનેરા સૃષ્ટિના પ્રથમ સભ્યો એટલે કે આપણે મોનેરા સૃષ્ટિની અંદર 2 પ્રકારના બેક્ટેરિયા ભણશું. મોનેરા સૃષ્ટિની અંદર 2 પ્રકારના બેક્ટેરિયા ભણશું. એક તો આર્કીબેક્ટેરિયા અને બીજા છે યુ બેક્ટેરિયા, બરાબર. એમાં આર્કીબેક્ટેરિયા વિશે ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. બરાબર. આર્કીબેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જે મેં તમને આગળ કીધું એમ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઇવ કરી શકે, અથવા આર્કીબેક્ટેરિયા છે એ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા પણ છે.
આર્કી બેક્ટેરિયા કેવા બેક્ટેરિયા છે? તો કે વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતા, વિશિષ્ટ પ્રકારની રચના, વિશિષ્ટ રચના ધરાવતા બેક્ટેરિયા. બરાબર છે? વિશિષ્ટ રચના ધરાવતા બેક્ટેરિયા છે. એટલે કે અન્ય બેક્ટેરિયા કરતા આર્કી બેક્ટેરિયાની રચના કંઈક જુદા પ્રકારની છે. કેવા જુદા પ્રકારની હોય? તો કંઈક આર્કી બેક્ટેરિયા જેવા સ્થાનમાં રહી શકે છે એવા સ્થાનમાં અન્ય બેક્ટેરિયા રહી શકતા નથી. અન્ય બેક્ટેરિયાનું જીવન શક્ય નથી. તો આપને પ્રશ્ન થાય કે આર્કી બેક્ટેરિયાનું સ્થાન શું છે? આર્કી બેક્ટેરિયાનું સ્થાન, આર્કી બેક્ટેરિયાનું રહેઠાણ અથવા તો આર્કી બેક્ટેરિયાનું સ્થાન. બરાબર છે? આર્કી બેક્ટેરિયાનું સ્થાન કેવી જગ્યાએ આર્કી બેક્ટેરિયા જોવા મળતા હશે? તો કે ગરમ પાણીના જરામાં. ગરમ પાણીના જરા એટલે કે મોર ધેન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધારે તાપમાન હોય એવી જગ્યાએ રહેતા હોય એવા આનું સ્થાન ક્યાં ક્યાં હોય? પહેલું સ્થાન છે આર્કી બેક્ટેરિયા ગરમ પાણીના જરાઓમાં રહેતા હશે. ગરમ પાણીના જરાઓમાં. બરાબર છે? ગરમ પાણીના જરાઓમાં રહેતા હોય. પછી ક્યાં રહેતા હોય? તો કે કણન ભૂમિમાં રહેતા હોય. કણન ભૂમિ ત્યાં પર રહેતા હોય એવા બેક્ટેરિયા. અને હજી મુખ્ય પ્રકાર છે હેલોફાઇલ્સ. હેલોફાઇલ્સ એટલે એવા બેક્ટેરિયા કે વધુ ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા હોય. વધુ ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા હોય એવા બેક્ટેરિયાને હેલો બેક્ટેરિયા તરીકે ઓળખાય. બરાબર? વધુ ક્ષારયુક્ત વિસ્તાર એટલે કે ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા. બરાબર? એવા બેક્ટેરિયાને શું કહેવાય? મેં તમને કીધું એમ હેલોફાઇલ્સ કહેવાય. હેલોફાઇલ્સ. બરાબર? હેલોફાઇલ્સ નામના બેક્ટેરિયા પણ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં રહે છે. શું કામ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં રહે છે? મેં તમને કીધું એમ ગરમ પાણીના જરામાં રહેતા બેક્ટેરિયા કેવી વિપરીત પરિસ્થિતિમાં રહે છે? તો કે વધુ તાપમાનવાળા, ઊંચા તાપમાનવાળા વિપરીત પરિસ્થિતિમાં રહે છે. બરાબર? કણન ભૂમિમાં રહેતા બેક્ટેરિયા છે એ પણ એવી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં રહે છે. અને સાથોસાથ વધુ ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા, ક્ષારયુક્ત વિસ્તાર પણ વધુ ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા બેક્ટેરિયા એટલે કે હેલોફાઇલ્સ એ પણ આર્કી બેક્ટેરિયાનો એક પ્રકાર છે. તો આપણે અહીંયા આર્કી બેક્ટેરિયાનું સ્થાન જોયું. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ આર્કી બેક્ટેરિયા પાસે એવું તો શું છે કે જે આવી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં અથવા તો વિપરીત પરિસ્થિતિઓમાં એને ટકાવી રાખે છે? આર્કી બેક્ટેરિયા પાસે એવું શું છે કે એવી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં એમને ટકાવી રાખે છે? તો આર્કી બેક્ટેરિયા પાસે વિશિષ્ટ કોષ દિવાલ આવેલી હોય છે. વિશિષ્ટ કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ ધરાવે છે. વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ ધરાવે છે. આ આર્કી બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ ધરાવે છે. એટલે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં અથવા તો વિપરીત કન્ડિશનમાં એ લોકો સર્વાઈવ કરી શકે છે. આ આર્કી બેક્ટેરિયાનું એક મુખ્ય ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે મિથેનોજન્સ. આનું ઉદાહરણ આપેલું છે મિથેનોજન્સ. મિથેનોજન્સ દેખાતું નથી, આપણે બ્લેક માર્કરથી લખીએ. હવે મિથેનોજન્સ બેક્ટેરિયા. મિથેનોજન્સ એટલે કેવા બેક્ટેરિયા? તો કે મિથેન ઉત્પન્ન કરતા હોય એવા. મિથેન ઉત્પાદક. બરાબર? મિથેન ઉત્પાદક બેક્ટેરિયા અથવા તો મિથેનોજન્સ બેક્ટેરિયા આર્કી બેક્ટેરિયા શું કામ છે? અથવા તો એક્સ્ટ્રીમ કન્ડિશનમાં રહેતા બેક્ટેરિયા શું કામ છે? કારણ કે આ મિથેનોજન્સનું રહેઠાણ ક્યાં છે ખબર છે? આ મિથેનોજન્સનું રહેઠાણ છે ગાય અને ભેંસના પાચન માર્ગમાં. બરાબર? આ ગાય ને ભેંસના પાચન માર્ગમાં રહે છે એટલે આ બેક્ટેરિયાને આપણે એક્સ્ટ્રીમ કન્ડિશન વાળા બેક્ટેરિયા એટલે કે આર્કી બેક્ટેરિયાની અંદર મૂકેલા છે. અને પાચન માર્ગની અંદર શું કરશે? તો કે મિથેનોજન્સ બેક્ટેરિયા મિથેન ઉત્પાદનનું કાર્ય કરશે. મિથેન ગેસનું ઉત્પાદન કરશે. બરાબર? એટલે આ બેક્ટેરિયાને મિથેનોજન્સ બેક્ટેરિયા કહેવાય છે. બરાબર? તો આ લેક્ચરની અંદર આપણે શું જોયું? તો કે મોનેરા સૃષ્ટિના દરેક સભ્યોની મુખ્ય લાક્ષણિકતાઓ, મોનેરા સૃષ્ટિના દરેક સભ્યોની મુખ્ય અને બેઝિક લાક્ષણિકતા જોઈ. જેમ કે એમના સ્થાન જોયા, સમુદાય એટલે કે બેક્ટેરિયાનો સમુદાય છે એવી વાત કરી. બરાબર છે? એ બેક્ટેરિયાના પ્રકારો જોયા, પોષણ પદ્ધતિ જોઈ. બરાબર? અને મોનેરા સૃષ્ટિમાં આવતા મુખ્ય બે સભ્યો એટલે કે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા, એમાંના આર્કી બેક્ટેરિયાની ચર્ચા, આર્કી બેક્ટેરિયા વિશે અભ્યાસ કે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં રહેતા હોય એવા, વિપરીત પરિસ્થિતિઓમાં રહેતા હોય એવા બેક્ટેરિયા એટલે કે આર્કી બેક્ટેરિયાની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરી. હવે આગળના લેક્ચરની અંદર આપણે મોનેરા સૃષ્ટિના બીજા સભ્ય એટલે કે યુ બેક્ટેરિયાની ચર્ચા આવતા લેક્ચરની અંદર મોનેરા સૃષ્ટિના બીજા મુખ્ય સભ્ય યુ બેક્ટેરિયાની ચર્ચા આપણે
આવનારા લેક્ચરની અંદર કરશું. તો આ લેક્ચરના માધ્યમથી તમે સારી રીતે અભ્યાસ કરી શકો એવી આશા સાથે થેન્ક યુ.